નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો આજની તારીખ 6/2/2026। તો આજના વિડીયોની અંદર સાંજના પેન્શન સમાચારમાં વાત કરીશું વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં લઈને રાજ્ય અને કેન્દ્ર સરકારે પેન્શનરો અને કર્મચારીઓના પેન્શનમાં આટલો વધારો કર્યો છે મંજૂર। તો કેટલો વધારો મંજૂર કર્યો છે જેની દરેક વાત આજના વિડીયોમાં આપણે શેર કરવાના છીએ। તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ ડીએ વધારો નવીનતમ અપડેટની। કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે। તેમના મોંઘવારી ભથ્થામાં વધારો પુષ્ટિ આપવામાં આવી છે। તો તેમના પગારમાં પણ વધારો પુષ્ટિ આપવામાં આવી છે। તો પગાર વધારાની રકમ અંગેની ગણતરીઓ પણ બહાર પાડવામાં આવી છે। તો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો આજે કર્મચારીઓના પગારનો નોંધપાત્ર ભાગ મોંઘવારી ભથ્થામાંથી આવે છે। તો આ મોંઘવારી ભથ્થું છેલ્લા 10 વર્ષથી ફુગાવાને પ્રતિબિંબિત કરતા મૂળ પગારને આધારે વધી રહ્યું છે। તો હવે જૂના પગાર પંચમાં 10 વર્ષ પછી મોંઘવારી ભથ્થામાં ફરીથી વધારો કરવામાં આવશે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું છે તે પગાર બાદનો એક એવો સ્ત્રોત છે જે ફુગાવા એટલે કે મોંઘવારીને અનુરૂપ વધારો ઘટાડો થતો હોય છે। તો ખાસ કરીને મોંઘવારી ભથ્થું છેલ્લા 10 વર્ષથી જે મોંઘવારી વધી રહી છે તેને પ્રતિબિંબિત કરે છે અને તેને મૂળ પગારને આધારે વધારવામાં આવે છે। તો હવે જૂના પગાર પંચના 10 વર્ષ પછી મોંઘવારી ભથ્થામાં ફરીથી વધારો કરવામાં આવશે। તો સૌથી પહેલાં વાત કરીએ તો મહત્વપૂર્ણ આંકડા જાહેર થયા છે। કર્મચારીઓના પગાર વધારા નક્કી કરવા માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IW ડેટા મહત્વપૂર્ણ છે। તો ડિસેમ્બર મહિનાનો બાકીનો ડેટા હવે જાહેર કરવામાં આવ્યો છે। તો આ ડેટાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ચોક્કસપણે વધારો કરવામાં આવશે। તો વધારાની રકમની ગણતરી પણ જાહેર કરવામાં આવી છે। તો ત્યારબાદ વાત કરીએ મોંઘવારી ભથ્થું આટલું વધી શકે છે। તો ડિસેમ્બર 2025 માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ ડેટા જાહેર કરવામાં આવ્યો છે। તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો થવાનો અંદાજ છે। તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં 2%નો વધારો થવાથી આ આંકડો 58થી વધીને 60% થઈ જશે। તો ત્યારબાદ સૌથી અગત્યના મુદ્દાની વાત કરીએ તો જાહેરાત ક્યારે થશે। તો મોંઘવારી ભથ્થામાં વધારો લગભગ પુષ્ટિ થઈ ગઈ છે, પરંતુ તેની જાહેરાતમાં વિલંબ થશે। તો સરકાર હોળી પહેલાં માર્ચ 2026માં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરે તેવી અપેક્ષા છે। તો મોંઘવારી ભથ્થામાં વધારા અંગે લેબર બ્યુરો અનુસાર ડિસેમ્બર 2025માં AICPI-IW ઇન્ડેક્સ 148.2 પર સ્થિર રહ્યો। તો નવેમ્બરમાં પણ તે જ રહ્યો, કારણ કે તેના પરિણામે 12 મહિનાનો સરેરાશ AICPI-IWનો આંકડો 145.54 રહ્યો છે। તો ત્યારબાદ વાત કરીએ તો કેટલું મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે। તો જો મોંઘવારી ભથ્થાની ગણતરી કરવામાં આવે તો તે 60.33% થાય છે। તો સરકાર સામાન્ય રીતે તેને રાઉન્ડ ફિગરમાં જાહેર કરે છે, તેથી મોંઘવારી ભથ્થાને ફક્ત 60% ગણવામાં આવશે। તો તે જ સમયે તે 7મા પગાર પંચ હેઠળ મળતા મૂળ પગાર પર લાગુ થશે। જોકે 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરી થઈ ગઈ છે, પરંતુ નવા પગાર પંચને અત્યાર સુધી લાગુ ન થવાને કારણે 8મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાનું માનવામાં આવે છે। તો મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની પ્રક્રિયા ચાલુ રહેવાની છે। જોકે કર્મચારીઓ મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની માંગ પણ કરી રહ્યા છે।
તો ત્યારબાદ જોઈએ તો પગાર કેટલો વધશે. તો મોંઘવારી ભથ્થામાં વધારો સંપૂર્ણપણે તમારા મૂળ પગાર પર આધાર રાખે છે. તો આ વધારો આને આધારે થશે. તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 20,000 રૂપિયા પ્રતિ માસ છે, તો મોંઘવારી ભથ્થામાં 2% વધારો થવાથી દર મહિને 400 રૂપિયાનો વધારો થશે. તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવી માહિતી શેર કરવાની હતી. વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.